नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम श्रवणसिंह वाघेला। આપણે ગુજરાતી વ્યાકરણ ભણાવીશું। ગુજરાતી વ્યાકરણની અંદર સૌથી પ્રથમ આપણે ગુજરાતી વ્યાકરણનો સૌથી અગત્યનો ટોપિક છે જેનું નામ છે અલંકાર। એનો આજે આપણે અભ્યાસ કરશું। અલંકાર એટલે શું? ઘણી વખત પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય છે, અલંકાર એટલે શું? અલંકાર એટલે સાદો અર્થ થાય છે એનો આભૂષણ। અલંકાર એટલે આભૂષણ અથવા ઘરેણું। ઘણી વખત એક પ્રશ્ન પૂછાતો હોય છે કે ગુજરાતી ભાષામાં કોનો ઉપયોગ કરવાથી ભાષામાં વાણી અને સજાવટ કરવાવાળા શોભાવાળા રૂપને શું કહેવાય છે? તો એ રૂપને શું કહેવાય છે? અલંકાર। અલંકારના મુખ્યત્વે કેટલા પ્રકાર પડતા હોય? તો અલંકારના મુખ્યત્વે બે પ્રકાર। કેટલા પ્રકાર છે? બે પ્રકાર કયા કયા એ તમને ખબર હોવો જોઈએ। તો અલંકારના બે પ્રકાર, એમાં પ્રથમ પ્રકાર છે શબ્દ અલંકાર અને બીજો પ્રકાર છે અર્થાલંકાર। શબ્દ અલંકાર એટલે શબ્દના આધારે રચાતા અલંકારને શબ્દ અલંકાર અને અર્થના આધારે રચાતા અલંકારને અર્થાલંકાર કહેવાય છે। અલંકાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો અલંકાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે એ તમને ખબર હોવું જોઈએ। સંસ્કૃત ભાષાનો। કઈ ભાષાનો? સંસ્કૃત। અલંકારનો ઉપયોગ શેમાં થાય છે? તો ગુજરાતી ભાષાની અંદર બે પોઈન્ટ આવે છે, એક પદ્ય અને એક ગદ્ય। પદ્ય અને ગદ્ય। પદ્ય એટલે શું? પદ્ય એટલે કવિતા અને ગદ્ય એટલે પાઠ। તમે 9મા ધોરણ 10માની ચોપડી જુઓ, એમાં પહેલા પદ્ય હોય છે 1 થી 10 પાઠ, 15 પાઠ, અને પછીના પાઠ હોય છે ગદ્યના। તો અલંકારનો ઉપયોગ શેમાં થાય છે? તો એ પ્રશ્ન પૂછાય તો અલંકારનો ઉપયોગ પદ્ય અને ગદ્ય બંનેમાં થાય છે। એટલે કે અલંકારનો ઉપયોગ કવિતા અને પાઠ બંનેમાં થાય છે। જ્યારે પ્રશ્ન એમ પૂછાય કે છંદ એ કોનો પ્રકાર છે? છંદ એ કોનો પ્રકાર છે? તો માત્ર ને માત્ર એનો જવાબ એટલો જ આવશે કે છંદ એ પદ્યનો પ્રકાર છે, એટલે કે કવિતાનો પ્રકાર છે। આ બાબત ખબર હોવી જોઈએ। ઓકે, આગળ જોઈએ કે અલંકારના મુખ્યત્વે બે પ્રકાર, શબ્દ અલંકાર અને અર્થાલંકાર। અલંકાર એટલે શું? આભૂષણ અથવા ઘરેણું। અલંકારના મુખ્યત્વે બે પ્રકાર, શબ્દ અલંકાર અને અર્થાલંકાર। અલંકારનો ઉપયોગ પદ્ય અને ગદ્ય બંનેમાં થાય છે, જ્યારે છંદનો ઉપયોગ માત્ર ને માત્ર પદ્યમાં થાય છે। આગળ જોઈએ કે શબ્દ અલંકારના પ્રકારો કયા કયા? શબ્દ અલંકારના મુખ્યત્વે 4 પ્રકાર। કયા? 4 પ્રકાર। પહેલો પ્રકાર છે જેનું નામ છે વર્ણાનુપ્રાસ। વર્ણાનુપ્રાસનું બીજું નામ છે વર્ણ સગાઈ। બીજો પ્રકાર છે વર્ણાનુપ્રાસ, બીજો છે શબ્દાનુપ્રાસ। શબ્દાનુપ્રાસનું બીજું નામ છે યમક અલંકાર। એક ત્રીજો છે અંત્યાનુપ્રાસ। અંત્યાનુપ્રાસનું બીજું નામ છે પ્રાસાનુપ્રાસ। પ્રાસાનુપ્રાસ। એક ચોથો અલંકાર છે પ્રાસ સાંકળી। પ્રાસ સાંકળી। પ્રાસ સાંકળીનું બીજું અલંકાર છે, નામ છે આંતરપ્રાસ। આંતરપ્રાસ। આ દરેકના અંદર બે નામ હોય છે, નામ દરેકના આવશ્યક છે યાદ રાખવા। શબ્દ અલંકારના 4 પ્રકાર, વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને પ્રાસ સાંકળી। વર્ણાનુપ્રાસ અલંકારમાં કેવું હોય છે? એકનો એક વર્ણ આવતો હોય છે। શબ્દાનુપ્રાસ અલંકારમાં કેવું હોય? એકનો એક શબ્દ આવતો હોય છે। અંત્યાનુપ્રાસ અલંકારમાં કેવું હોય છે કે એમાં બે પંક્તિ આપેલી હોય અને પંક્તિના અંતે જે પ્રાસ રચાતો હોય એનું નામ છે અંત્યાનુપ્રાસ। પ્રાસ સાંકળી એટલે શું? કે બે પંક્તિ આપેલી હોય છે, પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ બંને વચ્ચે રચાતા પ્રાસને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય છે। એ વિગતે ચર્ચા કરીએ। વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, પ્રાસ સાંકળી। હવે આમાં તમારે જોવાનું એ છે કે ઘણી વખત એક પ્રશ્ન પૂછાતો હોય છે, વર્ણ એટલે શું? એક પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાયેલો છે કે તણખો શબ્દમાં વર્ણ કેટલા છે? તણખો શબ્દમાં વર્ણ કેટલા છે? તો સિમ્પલ કે એને એની ભાષાની રીતે શબ્દાવલી જુદો પાડો તો ત વત્તા અ વત્તા અણ વત્તા અ વત્તા ખ વત્તા ઓ। તો 1 2 3 4 5 અને 6। તો આનો જવાબ એવો આવશે કે તણખો શબ્દમાં વર્ણ કેટલા છે? તો કેટલા વર્ણ છે? 6 વર્ણ છે।
એ રીતે કહેવાય છે કે વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ બે કે તેથી વધારે વખત આવતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર વપરાય છે. હવે જોઈએ આગળ, પહેલો અલંકાર લઈએ વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું? તો એની વ્યાખ્યા જોઈએ તો એવું થાય કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ બે કે તેથી વધુ વખત વપરાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. શું કહેવા માંગે છે? વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ બે કે તેથી વધુ વખત વપરાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. બીજો પોઈન્ટ તમારે એમાં એ ધ્યાન રાખવાનો રહેશે કે વર્ણાનુપ્રાસ અલંકારમાં એવું હોય છે, આ વર્ણ ક્યાં આપેલો હોય તો કોઈ પણ શબ્દ હોય, શબ્દની ક્યાં હશે? શરૂઆતમાં હશે. વચમાં કોઈ વર્ણ ગણાતો નથી. એકનો એક વર્ણ હોય, એ વર્ણ હંમેશા ક્યાં હોય? કોઈ પણ શબ્દ આપેલો શબ્દની શરૂઆતમાં હોય એને વર્ણ ગણવાનો, અને એનો એ વર્ણ બે થી વધારે વખત વપરાતો હોય એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. હવે વધારેમાં વધારે કેટલી વખત આવે છે એવો ઘણાને પ્રશ્ન થતો હોય છે. તો વધારેમાં વધારે ગમે તેટલો આવી શકે, એમાં કોઈ લિમિટ હોતી નથી, એટલે અનલિમિટેડ સુધી પહોંચી શકે છે. તો ઉદાહરણ તરીકે સમજીએ, એનું એક ઉદાહરણ તમને સમજાવું. અહીંયા એક ઉદાહરણ લખું કે જળનો જવાન જળવતી બને. બોલો, આમાં કયો વર્ણ છે અને કેટલી વખત આવે છે? કોઈ સમજાઈ શકે? તો આની અંદર આપણે વાત કરી કે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ અને બે થી વધારે વખત, અને વર્ણ હંમેશા ક્યાં હોય તો કોઈ પણ શબ્દની ક્યાં હશે? શરૂઆતમાં. એટલે જ અને જ. તો એકનો એક વર્ણ એટલે જનો જ બે થી વધારે વખત આવ્યો છે એટલે કયો અલંકાર બને છે? વર્ણાનુપ્રાસ. બીજું ઉદાહરણ લઈએ, કાશીમાએ કામ કાઢ્યું. આમાં કયો વર્ણ છે? તો આમાં કયો વર્ણ છે? ક. એક વખત, બે વખત અને ત્રણ વખત. બે થી વધારે હોઈ શકે અને ગમે તેટલો હોઈ શકે, 10 વાર હોય, 5 વાર હોય, ગમે તેટલો હોય, એટલે કયો અલંકાર બનશે? વર્ણાનુપ્રાસ. પણ એની એક મુખ્યત્વે બાબત ધ્યાનમાં રાખવાની કે વર્ણ ક્યાં ગણાશે? કોઈ પણ શબ્દ આપેલો શબ્દની શરૂઆતમાં હોય એને વર્ણ ગણવામાં આવશે. એક બીજું ઉદાહરણ લઈએ આગળ, કામિની કોકિલા કેલી કુંજન કરે. આમાં કયો વર્ણ છે વિચારો? તો બધાને ખબર જ છે આમાં કયો વર્ણ છે? ક. પણ એ કેટલી વખત આવે છે? આમાં ઘણાને આવો વધારે વખત વર્ણ આપેલો હોય એટલે ઘણાને મૂંઝવણ થતી હોય છે. તો આમાં વિચારો તો વર્ણ કેટલી વાર આવે છે? તો ઘણા એમ વિચારે 1 2 3 4 5 વખત છે. ના, આમાં વર્ણ કેટલો છે? તો ઘણા જવાબ શું આપશે કે આમાં કેટલા છે? 6. કે કઈ રીતે 6 ગણશે? 1 2 અને આને પણ ભેગો ગણશે, 3 4 5 અને 6. પણ આપણે અગાઉ પણ ચર્ચા કરી કે વર્ણ કોને કહેવાય? શબ્દની શરૂઆતમાં હોય એને જ વર્ણ ગણવામાં આવે છે. તો આમાં વર્ણ કેટલા છે? 5 જ વર્ણ છે. આશા રાખું છું કે હવે તમને વર્ણાનુપ્રાસ અલંકારમાં કોઈ પણ ભૂલ પડતી હશે નહીં. એકદમ સિમ્પલ ટોપિક કે એકનો એક વર્ણ બે થી વધારે વખત આવતો હોય એટલે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. વર્ણ ગમે ત્યાં હોય પણ શબ્દની ક્યાં હોવો જોઈએ? શરૂઆતમાં. ઉદાહરણ તરીકે લઈએ, સાગરે ભાસતે ભવ્ય ભારતી. સાગરે ભાસતે ભવ્ય ભારતી. એમાં કયો વર્ણ છે? ભ. એક વખત, બે વખત અને ત્રણ વખત. તો
तो वर्णानुप्रास अलंकार एटले शुं के ज्यारे कोई पंक्ति के वाक्यमां एकनो एक वर्ण बे के तेथी वधु वखत वपराय त्यारे वर्णानुप्रास अलंकार बने छे। वर्णानुप्रास अलंकारमां एक ज पंक्ति आपवामां आवेल होय छे। આગળ વધીએ, એક બીજો અલંકાર લઈએ જેનું નામ છે શબ્દાનુપ્રાસ। શબ્દાનુપ્રાસ શબ્દાનુપ્રાસ જેનું બીજું નામ છે યમક અલંકાર। કયો અલંકાર છે? યમક। તો શબ્દાનુપ્રાસ પહેલામાં વર્ણ હતો તો આમાં શું હશે? આખો આખો શબ્દ કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એક જેવા શબ્દો હોય અથવા એનો એક જેવો ઉચ્ચાર થતો હોય ત્યારે કયો અલંકાર વપરાય છે? શબ્દાનુપ્રાસ। શબ્દાનુપ્રાસનું બીજું નામ છે જેનું નામ છે યમક અલંકાર। તો આ ચર્ચા કરીએ મુજબ એની વ્યાખ્યા લખીએ કે જ્યારે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એક જેવા શબ્દો હોય અથવા એક જેવો ઉચ્ચાર થતો હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે। પેલામાં વર્ણ હતો તો આમાં એક જેવા શું હશે? શબ્દો। એને ધ્યાનમાં રાખીને આગળ ચર્ચા કરીએ કે આમાં તમારે યાદ એટલું રાખવાનું છે કે યમક અલંકાર, એક આગળ અલંકાર આવશે જેનું નામ છે અનન્વય અલંકાર અને એકનું નામ આવશે જેનું નામ છે યમક, અનન્વય અને શ્લેષ। આ ત્રણે ત્રણ વચ્ચેના ડિફરન્ટ તમને અત્યારથી જ ખબર હોવા જોઈએ, કેમ કે આગળ ભૂલ પડવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે। ઘણાને યમક, અનન્વય અને શ્લેષમાં તફાવતમાં સમજણ નથી પડતી, પણ એનો ડિફરન્ટ એકદમ નજીવો જ છે। એ ધ્યાનમાં રાખીને આગળ ચર્ચા કરીએ। પહેલા શબ્દાનુપ્રાસમાં શું હોય ધ્યાનમાં રાખો કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એક જેવા શબ્દો હોય એટલે એકનો એક શબ્દ આવતો હોય અથવા એક જેવો એનો ઉચ્ચાર થતો હોય ત્યારે કયો અલંકાર બને? શબ્દાનુપ્રાસ। તો ઉદાહરણ તરીકે અહીંયા ધ્યાનમાં લઈએ કે ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે। આ વાક્યની અંદર કયા શબ્દો એક જેવા છે? તો આ વાક્યની અંદર તમે ધ્યાનથી જુઓ તો કયા બે શબ્દો એક જેવા છે અથવા બંનેનો ઉચ્ચાર એક જેવો છે? તો કયા બે શબ્દો? કે ગાયક અને લાયક। ગાયક અને લાયક બંનેનો એક જેવો ઉચ્ચાર થતો હોવાથી કયો અલંકાર બને છે? શબ્દાનુપ્રાસ। એક બીજું ઉદાહરણ લઈએ, મન ગમયંતી બોલ દમયંતી। મન ગમયંતી બોલ દમયંતી નળે પડ્યો સાદ। મન ગમયંતી બોલ દમયંતી નળે પડ્યો સાદ। હવે આની અંદર તમને કયા બે શબ્દો એક જેવા લાગે? તો આની અંદર બે શબ્દો એક જેવા કયા લાગે છે? તો કે ગમયંતી અને દમયંતી। બંને શબ્દો એક જેવા હોય અથવા એનો ઉચ્ચાર એક જેવો થતો હોય એટલે કયો અલંકાર બને છે? શબ્દાનુપ્રાસ। હવે યમક અલંકારને પણ થોડો આગળ ઉદાહરણ પ્રમાણે ચર્ચા કરીએ કે યમકમાં કેવું હોય છે? એનું નામ યમક અને શબ્દાનુપ્રાસ બંને અલગ ગણવામાં આવે છે। શબ્દાનુપ્રાસ અલંકાર ક્યારે બનતો હોય? કે જ્યારે બંનેનો એક જેવો ઉચ્ચાર થતો હોય ત્યારે એ શબ્દાનુપ્રાસ ગણાય છે। અને યમક એટલે શું? કે બંને શબ્દો એક જેવા હોય અને એનો અર્થ નીકળતો હોય એટલે કયો અલંકાર ગણાય છે? યમક અલંકાર। આમ ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ બંને એક જ છે। પરીક્ષામાં ક્યારે બંનેના ઓપ્શન અલગ આપવામાં આવતા નથી। શબ્દાનુપ્રાસ ઓપ્શનમાં ન હોય તો યમક હોય, તો યમક હોય, ન હોય તો શબ્દાનુપ્રાસ હોય। બંનેમાંથી એક જ હોય, બંને ભેગા હોય નહીં। તો આગળ ઉદાહરણ તરીકે તમે ધ્યાન રાખો યમકમાં કે તપેલી
તો તપેલી, તપેલી તો તપેલી. એક તપેલી એટલે શું? એનો અર્થ શું થાય? એક તપેલી એટલે શું? એક તો વાસણ, અને એક તપેલી એટલે કયું? ગરમ. તપેલી એટલે એક વાસણ અને એક તપેલી એટલે ગરમ. તો યમકમાં તમારે યાદ રાખવાનું કે બંને શબ્દો આપેલા હોય અને બંનેના શું નીકળતા હોય? અલગ અલગ અર્થ. એક વખત પરીક્ષામાં એક ઉદાહરણ પૂછાયેલું, એક બીજું પણ આમાં ઉદાહરણ લઈ લઈએ કે જવાની, જવાની તો જવાની. એક જવાની એટલે શું? કોઈ કહી શકે? એક જવાની એટલે શું? એક જવાની એટલે ઉગતી જવાની, એને કહેવાય છે યુવાની, યુવાન અવસ્થા. અને એક જવાની એટલે શું? જતી રહેવાની, જતી રહેવાની. એ કહેતા જવાની તો જવાની, એટલે એક એટલે યુવાની ને એક જતી રહેવાની. ઓકે, આગળ ઉદાહરણ લઈએ. પરીક્ષામાં એક પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે. આ પરીક્ષા PSI ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો કે સુરત તું જ રડતી સુરત. સુરત તું જ રડતી સુરત. એક સુરત એટલે શું? સુરત તું જ રડતી સુરત. આ સુરત એટલે શું અને આ સુરત એટલે શું? અડધા કહે છે બંને લાગે તો સેમ છે, પણ આને રસ્વઉ કહેવાય, આને દીર્ઘઉ કહેવાય. એક સુરત એટલે શું? કે સુરત તું જ રડતી સુરત. એક સુરત એટલે શું? તો સુરત શહેર, સુરત શહેર. અને આ સુરત એટલે શું? ચહેરો, આપણું મોઢું, ચહેરો. હા, એક સુરત એટલે શહેર અને એક સુરત એટલે ચહેરો. આ પ્રશ્ન પૂછાય ત્યારે આવા ઓપ્શન આપવામાં આવ્યા હતા નીચે. એ યમક, બી અનન્વય, સી આપણે શ્લેષ અને ડી ઉપમા. આવા ઓપ્શન હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓ આની અંદર જવાબ શું લખ્યો હતો? શ્લેષ. પણ શ્લેષ જવાબ આવતો નથી. કેમ કે શ્લેષમાં શું હોય છે? તો કે શ્લેષમાં એક જ શબ્દ હોય છે અને એક શબ્દના બે અલગ અલગ અર્થ નીકળતા હોય, એને શ્લેષ કહેવાય છે. જ્યારે યમક અલંકારમાં શું હોય છે? તો એમાં બે શબ્દો આપેલા હોય છે અને બંનેના અલગ અલગ અર્થ નીકળતા હોય, એટલે એને કયો અલંકાર કહેવાય છે? યમક અલંકાર. જ્યારે અનન્વયમાં શું હોય છે? એકના એક વ્યક્તિની સરખામણી એકના એ જ વ્યક્તિ સાથે કરવામાં આવતી હોય છે, એટલે એમાં કોઈ અર્થ નીકળતો હોતો નથી, એટલે એ અલંકારને અનન્વય કહેવાય છે. તો આમાં એકદમ સિમ્પલ છે. શ્લેષનું એક ઉદાહરણ લઈએ. ધારો કે તો કે રમેશનું 12મું પતી ગયું, 12મું પતી ગયું. તો આમાં તમને કયો શબ્દ લાગે જેના અર્થ નીકળતા હોય? કયો શબ્દ છે એવો કે એના અર્થ નીકળતા હોય? તો આમાં એક જ શબ્દ છે. કયો? 12મું. કયો છે? 12મું. એક 12મું એટલે કયું 12મું? ધોરણ 12. અને બીજું 12મું એટલે કયું 12મું? મૃત્યુ પછીનું, મૃત્યુ પછીનું. આવી રીતે. તો તમારે સિમ્પલ રીતે યાદ રાખવાનું કે યમક અલંકારમાં શું હોય છે? બંને શબ્દો આપેલા હોય છે અને બંનેના જુદા જુદા અર્થ નીકળતા હોય છે. જ્યારે શ્લેષમાં શું હોય છે? એક જ શબ્દ હોય અને એના બે અલગ અલગ અર્થ નીકળતા હોય, એટલે એને કયો અલંકાર કહેવાય છે? શ્લેષ અલંકાર કહેવાય છે.